હે હું મફત મોકલસ માલ? હા પાણીના પેટનો માલ મોકલો તો જો કાન ખોલીને સાંભળી લે. માલ પેલી ધારનો જ જો હે. મારા ઘરાક તૂટે તને ખબર હે? આજ વર્ષો છે ઈ નહીં ઘરાક છે મારા. પી પીને મરી ગયા પણ બીજે ક્યાંય ગયા જ નથી કોઈ દી. મારો ઘરાક તૂટે મેળ ન આવે મને. ધંધો લઈને બેઠી. અરે બધી ખબર પડે, અમને હું ન ખબર પડે? ખાનદાની ધંધો છે અમારો. હાથ પેઢીથી અમે દારૂ વેચી છીએ. અમારી નસે નસમાં દારૂ છે. તને શું ખબર પડે? તારા કરતા દાદી ખબર પડે. પેલી ધારનો જ મોકલજે. પૈસા તને ટાઈમ અત્યારે મોકલી દઉં. હા અને માલ થોડોક જાજો મોકલજે, હમણાં ધંધો સારો હાલે છે. લે આવ્યું ને? કેમ મોઢું પડી ગયું છે? લૂંટાઈ ગયું, બરબાદ થઈ ગયું. હું બરબાદ થઈ ગયું પણ હું અહીંયા મરી છું? વાત તો કર બેનપણી શોકે હું. મારો ઘરવાળો બીજીને લઈને ભાગી ગયો. સારું થયું એમાં શું હવે? તારે બે ત્રણ છોકરા છે, કાલ મોટા થઈ જાય. હવે એને હું ગુડવો તો નકામનું તારે એને ખવડાવવું પડતું હતું મજૂરી કરીને. પણ ભલે ને હું કારખાનામાં કામે જતી હતી પણ છોકરાઓને એમ થાતું હતું કે ઘરે મારો બાપ હાચવે છે. હું બીજીને લઈને ભાગી ગયો, બદનામી કરી ગયો. ત્રણ છોકરા કેમ મોટા કરવા જમાનામાં? સાચી વાત છે હો તારી. કઠણાઈ કઈ ને કઈ બાજુથી આવે ને એનો કાંઈ ભરોસો નથી. પણ મોંજામાં હું બેઠી છું ને હે તારી આવી બેનપણી બેઠી વીજળી જેવી પછી મૂંઝાવાનું હોય? હવે તને હું શું કહું છું, જો આ ધંધામાં પૂરેપૂરી જીગર જોઈ. તારથી થાય ને તો હું તને માલ દઉં, આ ધંધો ચાલુ કરી દે. તું જે ધંધો કરસ ને, કદાચ ઈ ધંધો હું કરું ને તો અમારી સોસાયટીમાં કોઈ ન પીવે. આયા કોઈ ન પીતું, એને બદલે ભલભલા મીંડા પીવા. મારો ઘરવાળો અટાણ અમદાવાદ વેસે છે, ત્યાં કોઈ ન પીતું, એને બદલે આખું ગામ ત્રણ વાર પીવા આવે. મારી હાહુ ઉપલા કાંઠે વેસે છે. મારી હાહુ ને રોંઢે માલ થઈ રહી. બોલ, આવડવું જોઈએ, ઘરાક બાંધતા આવડવું જોઈએ. હું થોડી આ ધંધો કરું છું, મને ખબર પડે મારે ઘરાકને કેમ બાંધવા. ઈ અહીંયા કહું રેડી. મને એવું લાગે છે કે તે જે રસ્તો સીંધાડ્યો છે ઈ રસ્તા ઉપર સીધી હાલીશ તો ક્યાંક ને ક્યાંક મારું સેટિંગ થઈ જાહે વેચવાનું. અને જો માલ તું તારે અહીંથી આવી જાહે, મારો માણા રાખેલો એ બધે માલ પોગાડે. માલ આવી જાય પણ જો ભાગ લઈશ, ધંધામાં શરમ નહીં. મારો ભાગ લઈશ હો. કાઈ વાંધો નહીં, તને દઈ દઈ બાપા, બીજું શું હોય ને. મારું હાલવું જોઈએ. બધા યારે અડધો અડધમાં ધંધો કરું છું પણ તારી યારે એવું નહીં રાખું. 40% તા 60% તારા ને 40% મારા. બસ હા બસ. હો? હા ક્યાં બેહવાની છો? એમ વિચારું છું ક્યાં બેહું. ઓલા વડલાની વાહે નથી ખાડો ને બાવરિયાન, એ બાજુ ક્યાંક બેહી ગયા. હાલ હાલ કાઈ વાંધો નહીં. નમાલીના પેટના રોવા મંડે. રોવાય કાંઈ એ જમાવટ કરવાની હોય. કોઈનો મેસેજ આવ્યો છે માલ મોકલવાનો? હા લે. હા મેસેજ ન કરાય, ફોન કરી દેવાય. અહીંયા કામમાં હોય ને પછી મેસેજ વાંચવાનો ટાઈમ હોય? હા કેટલો મોકલું? પસા ને હમણાં 60 કોથરી મોકલી દઉં છું. હા જોયું ને બેટા, સરપંચ થયા પછી ગામમાં મારો કેટલો માભો પડે છે. હા બાપુજી, મેં બધું જોયું. તમારી એન્ટ્રી પડતી હતી ગામમાં હો. એટલે છે ને હવે કઈક બોલતા શીખ બેટા. ગામ જોતું તું કે ઈ બેઠો ઈ સરપંચનો ગગો છે. અને આમ જો હવે છે ને જેની તેની દોસ્તી મૂકી દેજો હો. બાપુજી, અમે અમારા ભાઈબંધ દોસ્તાર હારે રખડતા હોય તેમાં તમને શું વાંધો છે બાપુજી? કોઈ આરે રખડવાનું થાતું નથી. કાલ સવારે ક્યાંક તમે પકડાઈ જાઓ આડાવરા કામ કરતા, તઈ પછી હવે તારું નામ છાપાવાળા નો છોડે છાપામાં હો. શું લખે? ફલાણા ગામનો સરપંચનો છોકરો. મારી તો બદનામી થાય ને એટલે હવે ધીમે ધીમે બેટા સરપંચમાંથી મારે ધારાસભ્ય થવાનું છે. ધારાસભ્ય થયા પછી મુખ્યમંત્રી બનવું છે અને પછી પ્રધાનમંત્રી થઈને પછી રાજીનામું દઈ દેવું છે. બરોબર બાપુજી, સાચી વાત છે તમારે. હાલો હા એટલું યાદ રાખજે. એ હા, કોઈ દી તમારું નામ ક્યાંય નહીં બગાડી.
વીજળી હા બાપા. હવે તું આ બધું હંકેલી લેજો હો તારું. આમ જો હમણાં ચૂંટણી આવશે, હું ગામનો સરપંચ છું, બીજી વાર મારે ચૂંટાવાનું છે. આ તમે બધા એવા ગામમાં ભેગા થયા છો ને, મને એમ છે કે તમે મને નહીં જીતવા દ્યો. હાય છે બાપા, બેહો બેહો, માંડીને વાત કરું, બેહો અરે બેહું નથી મારે. બેહો બેહો. આ તું દારૂનો ધંધો બંધ કરી દેજે. તમે બેહો તો ખરા. શું છે? બાપા અમે ગરીબ માણા, લાચાર માણા, બીજો હું ધંધો કરી કયો? 6 છોકરા મારે અને 3 છોડ્યું, 9 ના પેટ ભરવા ધાણી અમદાવાદ વઈ ગયો. ખબર છે અમદાવાદ જઈને હું ધંધો કરે છે ને, બધી ખબર છે. લઠ્ઠા કાંડમાં પકડાઈ ગયો છે તારો ધણી, તારો બાપ. આ ગામમાં કાઈ કાંડ કરવાના થતા નથી હવે. એટલે જ મેં પાછો નો તેડાવ્યો. એ માણા આપણા ગામને લાયક નથી રહ્યો, એટલે હું શાંતિથી દો છોકરાઓના પેટ ભરાય એટલો ધંધો કરું છું. બાકી મારી કઈ માથાકૂટ થઈ કોઈ દી ગામમાં ક્યાંય? હું ગામની બજારમાં નીહરી કોઈ દી? હું ના નીહરું. મારે કાઈ સાંભળવું નથી. તું આ બધા ધંધા બંધ કરી દે. બાપા મારા ઉપર દયા કરો બાપા, તમને પગે લાગુ બાપા, બે પગે લાગી લઉં. ગરીબ માણા અમે કરી હું મારા છોકરા આવડાવડા. કાલ સવારે મોટા થઈ જાય પછી હું આ દારૂની જગ્યાએ દૂધ વેચી નો વેચું ને તો તમારું ખાહડો ને મારું માથું, પણ મને થોડો ટાઈમ ધંધો કરવા દો. કાઈ વાંધો નહીં વીજળી, માપે માપે બધો ધંધો કરજે, પણ છે ને મારે કે સાંભળવાનું ન થાય ને એનું ધ્યાન રાખજે. ના નહીં થાય તમારે. હા, અને કોથળિયું છે ને રોડ ઉપર કોઈ નાખે નહીં, આઈ નહીં પાઈ દેવાનો. આઈને બેહીન પીએ તો ભાઈ હું લઈ જ લઉં છું કોથળિયું, પણ ગામમાં જઈને પીએ છે બાપા, ગામમાં જઈને પીએ છે. દીકરા મારા, એકવાર હું તો એમ કહું છું તને બંધાણી કરી દેવો છે, પછી જો આવી જોડીનો ઝપાટો. એ ઉભો રે, ક્યાં ગયો તો ગગા તું? થાઈલેન્ડ ગયો તો બાપા. 15 દી થયા. એમાં શું થઈ ગયું? અહીં તો મહિનોથી રોકાવું તું, બહુ મજા આવી અહીંયા. ઈ થાઈલેન્ડ તારું આવે ક્યાં? એ તો બહુ આઘું આવે, પ્લેનમાં બેન જવું પડે. બાપ સરપંચ થઈ જાય એટલે છોકરાઓને પરદેશ ફરવા વઈ જવાનું હે. છોકરા તો બગડીને ધૂળ થઈ ગયા છે. પણ તમે અહીંયા આવ્યા હોય ને તો તમને મજા આવે. ત્યાં શું છે તમને ખબર છે? પેલા હું ત્યાં મસાજ કરાવ્યા. ને તમે મસાજ કરાવ્યા? પારકા માણસે તમારા અંગ જોયા? હરામ જો આવા ધંધા કોઈ દી કર્યા છે તો વયો જા ઘરે. ભૂંડા લાગો, ભૂંડા ગામનો સરપંચ થયો છો, કોઈને કેતો નહીં. કઈશ તો મારું નાક કપાઈ જાહે. ગગા હાલ ઘરે. હવે એક પંખી આવે ને એની વાર છે, પછી જો કાજલી પાડે. હા રવિભાઈ હારું? કાજલ ભાભી કેમ છે? એમ ના એમ છે, બેહો ને. ના બેવું નથી, હજી નથી આવ્યા મારા ભાઈ. ના રે ના ને, હવે તો આવે એવું લાગતું નથી કઈ. સમાચાર તો મેં સાંભળ્યા હતા એટલે તમને ઉભો રહીને પૂછ્યું. હા હવે શું કરી? આ તમે શું ચાલુ કર્યું કાજલ ભાભી? મેં દેશી વેચવાનું ચાલુ કર્યું. પણ કાજલ ભાભી, તમારે આ કરવાની ક્યાં જરૂર હતી? શું કરવું રવિભાઈ? નાના 3 છોકરા છે, કાલ સવાર મારે ને મોટા કરવા પૈણાવા, એનો બાપ તો ભાગી ગયો, મારે કાંઈક તો કરવું ને. કાજલ ભાભી, આ પીને હું મજા આવતી છે માણસોને? આ પીધા પછી તો આપણને એમ લાગે કે દુનિયા આપણી જ છે અને આખી દુનિયાના આપણે ગુરુ છે. અને આ પીધા પછી તો મોજ આવે કે તમે વાત જ જવા દો. અમથી કાંઈ દુનિયા ગાંડી થઈ ગઈ છે કે આ પી જાય છે દેશી. સાચી વાત છે, કાંઈક તો હશે આમાં. હા આમાં કાંઈક હશે. આ પીધા પછી તો માણસો બાયડી છોકરા મૂકી દે છે, કરોડોની પ્રોપર્ટી મૂકી દે, અને આ પીધા પછી જે 2 રોટલી ખાતા હોય ને 4 ખવાઈ જાય છે. હે લ્યો તમે ટ્રાય કરો થોડું. ના રે ના, મારા બાપાની ધમકી કેવી છે તમને ખબર છે? આ જોઈ જાય ને મને પીતા તો મને એમને મારી નાખશે. આમ જો આપણે ક્યાં બાપાને કહેવાનું છે કે મેં ટ્રાય કર્યું તું, પણ મારું કહેવાનું એમ છે કે દુનિયામાં ધક્કો ખાધો હોય ને તો
બધાય હવાજ લઈ લેવાય. આપણને કાલ હવારે કોક એમ કહે કે આ પીધા પછી મને આટલી મજા આવી તો આપણે સાલું વિચાર આવે કે નહીં? મેં ટ્રાય કરી હોત તો હું તો એમ કહું છું ટ્રાય કરી લો. મારે ક્યાં તમારા બાપાને કેવા જવાનું કે તમારા રવિભાઈ આવીને પીધું તું હે? ના રે ના, આ હું મોઢે લગાડું ને કોક જોઈ ગયું હોય ને તો મારા બાપા મને મારી નાખે. સોડા પીવું છું તો મને એટલા ખારા થાય છે, આ દારૂ પીવું તો કાપીને કટકા કરી નાખે મારા. અરે અરે રવિભાઈ, તમે આવડા મોટા સમજદાર થઈ ગયા ને તો તમે તો આવા ને આવા. સાચું કહું ને, સોડા કે આગી વાત છે ને આ વસ્તુ તો બહુ આગી વાત છે. સાચું કહું, આપણા બે ભાઈ બહેન વચ્ચેની વાત હો. હા હાવ સાચું કહું, હા રોજ સાંજે હું બે હે ને કોથળી પીને જ હોઉં છું. હે હા, અને પીધા પછી તો એવું ફૂલ જમાઈ જાય છે ને પછી તો સાંજે હુતા ને ભેગી હવાર થઈ જાય છે. હે હા, એવા મીઠા મીઠા સપના આવે. હું તો એમ કહું ટ્રાય કરો એકવાર, આમાં કાંઈ ખોટું નથી. જો હું એમ વિચારતી હોય કે બે કોથળી પી લઉં તો તમે તો જેન્ટ્સની જાત છો. લ્યો. કોઈને કહેતા નહીં તો થોડું કમ તો ચાખું. અરે મારે બાપા કોઈને નથી કેવું, હું કામ કોઈને કહું? મને ખબર જ છે કે તમે સરપંચના દીકરા છો. હું કે સામે આવીને તમારા બાપાને આવી જાણ કરું? લ્યો થોડુંક પીઓ. દુનિયા હલ્લી ગઈ આખી. ઈ હે ને એક બે ઘૂંટડી પીને ત્યારે એવું થાય, પછી તો મજા જ આવે. આપણા મોઢાને એનો હવાદ આવી જાય. બહુ તેજ માલ છે. આલ્યો ભાભી, આટલું બસ હો. કા નથી પીવું થોડું? હું પછી પીશ. હાલો હું જાઉં છું હો. કાલે આવજો પાછા. વાહ કાજલી, તારું કામ થઈ ગયું. કઈ બતારે ઊંચી રે મેં. સરપંચ બાપા તમે બધાય સરપંચની આબરૂની તો ઊંધે પડ દેવા બેઠા છો. ના રે ના બાપા, તમને તમારી મજબૂરીની હંધીએ ખબર છે ને. ના તમે જ મજબૂર છો. દુનિયામાં બીજા બધાય માણા મજબૂર છે કા? મારો ઘરવાળો બીજી બાઈને લઈને ભાગી ગયો છે. તો પણ તારે ભાગી જવાય બીજા ભાઈને લઈને. મારા નાના 3 છોકરા છે રાજુ બાપા. તો ઈ છોકરાને તારી હાહુ હાહરાને દઈ દેવાય. કોઈ મને બોલાવતા નથી હવે. ન બોલાવે કેમ કે આપણી જીભ આવડી છે. કેવડી આવડી? હું તો મજબૂર અને ગરીબડી ગાય જેવી બાઈ છું, છતાંય તમે કયો ઈ સાચું બાપા. હો વાતની એક વાત, દારૂનો ધંધો બંધ. રાજુ બાપા, મને જરાય સારું નથી લાગતું કે મારે આ દેશી વેચવું પડે છે. મને ખબર છે તમારી પાસે કાવડિયા નથી, નહીતર તમે તો ઇંગ્લિશ વેસો એવા છો. ના બાપા ના, હા તો ક્યાં જાવું? ઓલી કહેવત છે ને કે માં પેટ હાટું વેટ કરે, એમ મારા નાના 3 પેટ નાના છોકરાઓ હાટું મારે આ કરવું પડે છે. ન કરું કોઈ દી ન કરું રાજુ બાપા, કોઈ દી આવું ન કરું. હારું હવે સાની રહી જા. આમ જો તમે બધાય છે ને, તમે મને ઓળખી ગયા છો કે આ ડોહા આગળ રોદડા રોય ને એટલે ડોહો આ પાડશે. પણ આમ છે ને અંદરથી હું થોડોક દિલગીર છું. તમારું દુઃખ જોઈ નથી શકતો, પણ માપે વેચજો. ગામમાં ખોટો બગાડ ન થાય ને એનું ધ્યાન રાખજો, બરાબર? લે કા સુરાભાઈ, શું હાલે? અરે લીલા લેર છે, તમારી દયા બધાયની જો ગામની. ક્યાં માલ બાલ પૂરો થઈ ગયો લાગે? અરે આ રહ્યો હમણાં દબાણ છે ને, જો હંતાડી રાખવું પડે. જો પીવું છે? આપને એમાં ક્યાં રસ? આમાં રસ લગાડાય. આમાં એકવાર રસ લાગે ને પછી બીજે કઈ રસ લાગે જ નહીં. બીજે બધે પછી હુકું જ લાગે. હાસન હમણાં થાઈલેન્ડ ગયો તો ને તો ઇંગ્લિશ પીધો. આપણું પીવાય. આપણા ગામમાં બને, આપણા ગામના પાણીનું ઈ પીવાય. ઇંગ્લિશમાં શું હોય? લે સાઈક. એ કેવું આવે? સાઈક પછી મજા આવે. જો પૈસા ઉપાધિ ન કરતો. તું સરપંચનો દીકરો ને તમારે લીધે તમે ઉજરા છે. તું તારા પૈસા નહીં લો, પી પાછું દો. પી લે ને હવે. પૈસા નથી હો. પૈસા તારા, તું સોઈ પૈસા જ છે ગાંડા. તો પી જાવ. હા, અને રોજ પીવા આવ તો સખણું હોટ લઈ રાખું. જોઈ જાય સારી. પી હાલ, પી લે નિરાય તે. હાલે ઉપર 2 કુટલા મારે. આ સખણા મેં ટમેટી ખાઈ લે.
કેવી મજા આવે? વરસાદ ચાલુ હોય ને તો બહુ મજા અરે આ ટાઢોળામાં તો આમ જો સોનામ સુગંધ પડે. તુરું લાગ્યું? આવે તેજ છે હો પણ હજી તમે તો ખાઈ જા. તે જ નહીં લાગે. આ સખણું કે આની માં સખણું ખાવું પડે. ઈ તો બધું ઠીક હા પણ આ દારૂ પીધા પછી મોઢામાંથી બાઈસ ન આવે એનું શું કરું? એટલે જ આ સખણું ખાવાનું. સિગરેટ પી લે દે. સિગરેટ ઓલી તાજ પી લે દે. મારા બાપાને ખબર પડશે ને તો એકવાર થાઈલેન્ડ ગયો તો તે તો હબોડી નાખ્યો તો. હવે તો તમે કટકા કરી નાખજે. બાપાને શું ખબર પડે? ઘરે જવાય મોડું. આ તો બધું ઉતરી જાય. એવું? આ બહુ ટકે નહીં. જોઈ જાય હજી સડ્યો નથી હો. સડશે. ઘરે પોગી ત્યાં સુધી સડશે. લગભગ ઘરે નહીં પગું મૂકી જાય. પડી જાય તારગીમાં તો ગામ મૂકી દે. એવું છે અને કાંઈ નહીં રોકા ઉતરી જાય. પછી જાજે એ વાતું કરીને મધો મધો. તો બાપા ધોકો લઈને ગોતવા જાહે. પીવા મેં ક્યાં કોક આવી વહી જા. ગયો? પીવા મેં કોક આવી જા. રોયા. આખું ખાલી કરી નાખ. કરી નાખને. હું તો કહું બે પી લે. બે બે. કોથરી આઈ લાય. ન્યા મૂકમાં તારો ડોહો તારો બાપ આવશે ને મારી માથે રાયડું નાખે છે. પીવું છે? જો આ તૂટી ગયું. કોથરીઓ ડુપ્લિકેટ માંડી થાવવા. પીવું છે? જો આ તૂટી ગયું. હમણાં માલ બહુ બગડવા માંડ્યો છે. હાલી હાલ તો દાદા પીતો જાય. બીજા ઘર આવશે તને જોઈ જાહે. જા ગામમાં એક જ બાકી હતો. હાલો આનું થઈ ગયું. હવે થોડાક દી દીકરા મારા હું તને પાવ પછી તું વેસાતું લઈ જાય તું આખા ગામને પા. હવે તને સડી ગયો લાગે હો. હજી પીધો જ નથી. બે દાળ થાય. હજી પીધો જ નથી. ક્યાંથી ચડે? કલાકની બહાર જાય. એ તો હાલે થોડું હું તોડું. વાહ હું માલ છે હો પણ એક નંબર કાંઈ ઘટે જ નહીં રવિ. આમ જો મજા આવી ગયો પણ હે ઊભો થા તો આ શું છે? ઊભો થા. દારૂ પીવા માંડ્યા છો ઘરમાં? ક્યાંથી દારૂ લઈ આવ્યો? વીજળી પાસેથી બાપુજી. એટલે તું દારૂ પીવા માંડ્યો? હા કરે. એ ઊભો થા. નાલાયક હો તમે બધાય મારું નાક કપાવશો. શું છે? તું આ કેદીથી દારૂ પીવા માંડ્યો? થોડાક દીધે ચાલુ કર્યું છે. મજા આવે છે બાપુજી. ક્યાંથી લઈ આવ્યો? ઓલે કાપડા ગામની કાદલી પાસેથી. એ નાખી દે. હાલો બે. હાલો કહું છું બે. હાલો. ક્યાં? વીજળી હા તારો ઉપકાર છે ને હું જીવીશ ને ત્યાં લગી નહીં ભૂલું. ભૂલવાનું જ ન હોય. કોઈ શું કામ? શું કામ? જો તારી સલાહ ને તારા કીધેલા રસ્તે હાલી ને તો મારું એ મસ્તીનું સેટિંગ આવી ગયું ને ધમ ધોખાણ ધંધો હાલવા માંડ્યો. આખું ગામ પીવા માંડ્યું ને. બધા પીવા માંડ્યા ને હવે તો તું જેટલી હે ને દેશીની કોથળી મોકલસ ને ઈ હંતી વેચાઈ જાય હે હાન થાય હે ત્યાં. પણ હિસાબમાં ગોટાળા કરસ. હિસાબ ટાઈમે પૂરેપૂરો આવી જાવો જોઈએ. દઈ બાપા. એ આ મારા છોકરાઓને દારૂના રવાડે સડાવી દીધા એવા એના ભાઈબંધ છે કોણ? તમે બે બતાવો મને. બાપા એના ભાઈબંધને અમે થોડી ઓળખતી હોય. અમને કાંઈ ખબર નથી. એ હાસુ બોલો બે નહીતર પોલીસમાં ફસાવી દઈશ બે ને હો અને પકડાવી દઈશ. ફરિયા ગણતી થઈ જાય છો બે. જો બાપા આને ભાઈબંધને કોણ કોણ છે એ ખબર નથી પણ એટલી ખબર છે કે તમારા રવિડાન છે ને આ કાડલી પાસે આ કાડલી જ ઊંધા રવેડે સડાવ્યો બાપા. રાજુ બાપા એક મિનિટ શાંતિ રાખો. હા વીજળી આપણે બેને હે ને ઊંધી રીતે બધવાડવા માંગે છે. વીજળી કે મારી પોલ ખોઈલી તે મને શીખવાડ્યું ને આજે તો મને ઉઘાડી કરી. સાંભળો રાજુ બાપા તમારે મને ભડાકે દેવા હોય ને તો તમે દઈ દેજો. પણ છે ને આ વીજળીએ મને શીખવાડ્યું તું કે ગામમાં ગમે ઈ છે ને છોકરાઓને મફતમાં પેલા દારૂ પવાય પછી એને હે ને વ્યસન થઈ જાય ને એટલે આપણા રોજના ઘરાક થઈ જાય અને પાછી મને ઉઘાડી કરસ તું. આને કીધું તું આને. એટલે તમે બે જાણીઓ થઈને મારા છોકરાની જિંદગી બગાડી. હવે તો પોલીસ આવતી રહેશે.
છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્ર, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.